હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થાય છે સવારના 10 વાગ્યા થયા અને અમે દેવ ચકલી વચ્ચે રમાડવા ચાલ ચાલ શીખો ઉડતા શીખો. જો ચાલ્યું જો કેવું જાય જો. એમ પણ હવે થોડા જ દિવસ રહેશે અહીંયા. ચાલ્યું તારી મમ્મા હોશે એક લાગે હસતા હવે લે ચા હા તું આ એ તો તારું બચ્ચું છે ને. હા તારે જ કરવાનું હવે. તો મારે આજે શાક બનાવવાનું છે. મમ્મી પપ્પા માટે મેં બનાવ્યું છે રીંગણના રવૈયા. મારા હસબન્ડ ઉપર છે ને એટલે હું આવી હતી. ખબર નહીં શું કામ કરે. તો અહીંયા મેં ડુંગળી કાપવા માટે ડીશ લઈ. ના ભાઈ હવે નહીં ઉતારતી, એ તો ગંદુ કરે છે. કામ બાકી રહી ગયું ને તે કરે છે. મેં બેઠી હવે ડુંગળી કાપી લઉં. હવે ના ઉતારું મેં એને, હવે ના ઉતારું. હા ને તમે અહીંયા ગાડી બેસશું એટલે અહીંયા છે ને મસ્ત પવન આવે છે. તો કેટલા દિવસથી મમ્મી છે ને રીંગણ લઈ આવતા હતા કે રવૈયા ખાવા માટે, પણ કંઈ એવો ટાઈમ આવી જાય ને કે બનતા નહોતા. એટલે મેં કીધું આજે કંઈ નહીં બનાવી દો. ઉલટા ચશ્મા અહીં દૂર મમ્માને પાછળ આવીને બતાવતો દેખાય. અહીંયા પાછળ આવું બસ બતાવો. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, જય શ્રી રામ. પાપા જોડે રમતી થા. તો અમારા ખેતરની ડુંગળી છે જો, તો હજુ એના કરતાં મોટી થઈ છે. તો આજે છે ને મારે દહીંવાળી ડુંગળી બનાવવાની છે. ચંપલ તો નીચે. ચંપલ શું કામ છે? કઈ ના ઉપર તો નહીં જવાનું બેટા, પડી જવાય ને. એ તો સાંજે આપણે કચરો કાઢવા જવાનું છે એટલે જશું. ઠંડુ થાય તારે. હા ને અને ખીચડી ખાતી હતી, મોડું હો ધોવા નહીં રહ્યા હતા. મેં ઉપર આવી એટલે એ પણ આવી. તું મોબાઈલ ચાલુ મૂકીને આવી છે? ચાલુ મૂકીને આવી મોબાઈલ કે બંધ કરીને આવી? બંધ કરીને જો અહીંયા પવનમાં બેઠે ને તો બધો કચરો ઉડી જાય છે. આમથી એમ આગળ બેસવું પડશે મારે. તો ચાલો હું ડુંગળી કાપી લઉં. તમે બધા બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. લસડતી આવે તો એવું કે મને તો ડુંગળી કપાઈ ગઈ. આવે નીચે જઈને વઘાર કરી દઉં એટલે મારું પણ સવારનું કામ પતે. અને દરવાજામાં આંગળી આવી ગઈ છે આસ્તાને, તો હવે એને પટ્ટી લગાડવી છે. દાદા તો સી ગયા સવારમાં. તો છે ને બપોર થઈ ગઈ છે. વાસણ ધોવા તો દાદી આવ્યા છે. દાદી કે મેં આપી દઉં. તો દાદી વાસણ ધોવે છે. દાદીને ખાલી 10 રૂપિયા જોઈએ. હું વળી કપડાં લઈ લઉં.
દાદી હેલો બોલી દે બધાને. હેલો કર દે. અલી દાદી નહીં હારી. દાદી નહીં હારી એવું કે. દાદી હારી જ છે ને. હા તો દાદીને ખાલી મેં 10 રૂપિયા આપો ને તો એક ઢગલો વાસણ હોય ને તોય ધોઈ નાખે. ચાલો એકવાર અમે ઉપર જઈ આવું શું કરે છે જોઈએ. પહેલાં તો હું અહીંયા ચડું ને તો પહેલાં મને અહીંયા ઊભું રહેવાનું બહુ ગમે. દરેક બ્લોગમાં મેં બોલું છું પણ યાર પવન જ એટલો મસ્ત આવે ને દિલ ખુશ થઈ જાય. અને હવે પક્ષી થોડા દિવસનો મહેમાન છે. દરેક વખત બીવડાવી દે. તો બારી બેસી ગઈ તો હજુ મસ્ત પવન એટલે એમ કરી જાય. તો ઝાડુ છે ને કાચ સાફ કરું. હાયરી બંધ કરી દઉં ઝાડુ. અહીંથી તો નહીં આવતી ચકલી. અહીંયાથી આવે. ચકલીનો દરવાજો આ છે. ગમે ત્યાં ફરે પણ અહીં ગંદુ બહુ કર્યું છે ને. જ્યાં બેઠી ને ત્યાં એટલે પપ્પા કહેતા હતા બહુ ગંદુ કર્યું છે. તો દાદીને પૈસા આપી એવી છું. દાદી હવે ધોઈને જતી રહેશે. ગુલાબની સ્મેલ આવે. હે અગરબત્તી જેવું નહીં લાગતું એવું? તમને નહીં સ્મેલ આવતી? એવું લાગ્યું મને અગરબત્તી જેવું. વાદળ થઈ ગયા આજે કે ખબર નહીં. કાચમાં એવું દેખાય ઠંડુ ઠંડુ. આજે જલ્દી બનાવી દો એટલે ઉપર જઈશ. દાદા આવે છે બેટું તો દાદાથી બોલી. દાદા આવે જ છે. अब क्या करेगी? જો ચીલા બની ગયા છે. હવે બહાર આવી હતી પણ અહીંયા તો ભીનું જ છે. લે અહીંયા આવતી રે. પપ્પાએ બધું ભીનું કરી દીધું. અહીંયા આવી જા. બનાવ્યું છે હે ખોદવા વાળું. લે બેસી જા ઉપર ચડી જા. મસ્ત ટેસ્ટી ટેસ્ટી બન્યા છે. લે ગમ છે. બહુ ગરમ છે. બધાને કે તમે ખાવાનું છે. મસ્ત મસ્ત ચીલા. તો અત્યારે છે ને આ કામ લઈને બેઠા હતા. અહીંયા થોડી આમ માટી છે ને તો ત્યાં જમરૂખી સુધી કરી દેવાનું હતું. તો આ લઈને બેઠા અને પાછા દરવાજાવાળા આવ્યા. તો અઠવાડિયું થયું પછી પાછા આવ્યા છે વગર ટાઈમે. તો મારે તો જમવાનું બનાવવાનું છે. બધા આગળ છે પણ ચાલો તો એ તમને એક ઝલક હું બતાવી આવું. તો ભાત મારો બની ગયો છે પણ હજુ મારે શાક બનાવવાનું છે. તો આજે ચોરીનું શાક બનશે. પછી કઈને પૈસા ઉપર બી એવું જ છે ને આ પણ એવું જ છે. કઈથી ચાલે પણ એ રીતે પૈસા લઈ આપણે પહેલેથી જ રાતના 8 વાગી ગયા છે. અત્યારે હું હસ્તાને જમણવા બેઠી છું. પલાટી કરી દે બેટા. અને હજુ કામ ચાલે છે તો એમાં કંઈ રહી ગયું હતું. રાત્રિ પાછી ભાઈ આપવા આવ્યા એટલે
થોડું મોડું થઈ ગયું છે તો નાસ્તા પહેલાં જમાડી દઉં ને પછી મારે હજુ નાવાનું છે. આગળ જેવી પૂજા બાકી છે. કાર્ટૂન ચાલે છે તો મારો અવાજ તો પછી પણ પહેલાં ટીવીનો અવાજ આવતો તો ચાલો પહેલાં એને જમાડો. ચાલો તમને દરવાજો બતાવું તો આ કંઈ આવો દેખાય છે. ફિનિશિંગ જુઓ બધું કેટલું મસ્ત કર્યું ને એટલો ગુસ્સો આવે ને એકદમ જો તો ખરા આ એકદમ હલે છે. જો એકદમ બેકાર. શું કરવાનું હવે? તો હવે છે ને પહેલાં તો લાઈટ ઓન કરું. એટલું બકવાસ કામ કરી ગયા છે ને તો અડધું તો મારા હસબન્ડે તોડી નાખ્યું. કેમ કે ગમ્યું જ નહીં યાર. આમ લાકડા મૂક્યા છે એની પર બધી ખીલીઓમાં આવી છે કંઈ ફિનિશિંગ કહેવાય. તો હવે આવતીકાલે એ શોપના ઓનરને બોલાવીશું, જોઈ જશે કામ અને પછી શું કહે છે દેખીએ, કાં તો પછી કઢાઈને ખાઈશું, દરવાજો જ કઢાઈને ખાઈશું. કેમ કે આવું રાખીને કંઈ ફાયદો નહીં. અમારા છોકરા તો 2 દિવસમાં તોડી નાખે. એટલા દિવસથી દરવાજો કરતા હતા ને બેસન તો હાવ ખરાબ. હા શું થયું? બીક લાગે તો પપ્પા તો છે. તો ચાલો હવે હું પણ દરવાજા બંધ કરી દઉં. જમી પણ લીધું છે અને 9:30 જેવો ટાઈમ થયો છે. તો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. આજ તો જય માતાજી બોલો ને. જય માતાજી. ગુડ નાઇટ. જય શ્રી રામ. જય શ્રી રામ.